વલસાડ જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં નવા પાકની ખુશીમાં તહેવારોને આવકારવા માટે પરંપરાગત ઘેરૈયા નૃત્ય કરવામાં આવે છે અને આ ઘેરૈયા ટોળકીઓ ગામડે ગામડે અને ઘરે ઘરે ફરીને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે। ત્યારે વલસાડના ડાંગના સાંસદ ધવલ પટેલના નિવાસ સ્થાને પણ ઘેરૈયા ટોળકી પહોંચી। सांसदे तेमने उमळकाभेर आवकार्या અને પોતે પણ ઘેરૈયાઓ સાથે ઉત્સાહભેર નૃત્યમાં જોડાયા। सांसदे આ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। खास કરીને જે આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં ચાહે આદિવાસી લોકો હોય કે અમારા બીજા પ્રાંતના લોકો હોય, દરેક લોકો અમારા જે ઘેરિયા નૃત્ય છે એનું દિવાળી અને બીજા જે અમારા શુભ પ્રસંગ હોય એમાં ખાસ બોલાવતા હોય છે। એનું એટલું મહત્ત્વ હોય છે કારણ કે ઘેરિયા એ સૌથી પવિત્ર નૃત્યમાંથી ગણાય છે અને અમારા આદિવાસી સંસ્કૃતિનો અહમ ભાગ છે। ત્યારે આપણે જ્યારે દિવાળીનો મહોત્સવ પૂરું ભારત દેશ મનાવી રહ્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભામાં પણ આટલા ધૂમધામથી દિવાળી મનાવી રહ્યા છે। ત્યારે અમારા ઘેર નૃત્ય કરતા અમારા જે પૂરી આદિવાસી ટુકડી છે તે અમારા ઘરે નિવાસસ્થાને પણ આવી છે। એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ મારા ઘરે પધાર્યા અને મહેમાન બન્યા અને સાથે મળીને અમે ઘેર નૃત્ય પણ માણ્યું છે। આ જ રીતે અમારી આદિવાસી સંસ્કૃતિ હજુ સારી રીતે ઉપર આવે એના માટે અમારી સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે। પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું અને સાથે સાથે એડવાન્સમાં જ નવું વર્ષ સારું રહે, મંગળમય રહે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના કરું છું। ધન્યવાદ।